એ યાદ આવ્યા ઘર આંગણા રે કે રમતા ભમતા જ્યાં રાત એ વાલી લાગે વતનની વાટ યમને એ યાદ આવ્યા હે ઘર આંગણા રે કારણ કે આંગણે એ ગાયર માટીના ગોખલા રે હે માવડીના હાથ નાવું રોટલા રે એ વધતી જાહીડી એ લીમડાની છાય કે જ્યાં મને વઢતું નવ કોઈ કાય મને એ વાલી માણી ઝૂંપડી રે રે યમને એ વાલી માણી ઝૂંપડી રે કે ઝૂંપડીમાં ભેડિયા વાડિયું ભણાય ઝૂંપડીમાં જોગ માયાયું ભણાય જમને હે વાલી જમાણી ઝૂંપડી રે ઝૂંપડીઓનો જેને નશો હોય, જે માણસ જ્યાં રહેતો હોય એનો એને અહીંયાનો નશો હોય. દાદ બાપુની એક બહુ મજાની કવિતા છે કે તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો. અહીંયા કદાચ કોઈ આવી અને સબલક્ષમો માણા હોય કે જેની ભુજાઓમાં બહુ ત્રેવડ હોય, બહુ તાકાતવર માણા હોય, ઈ માણા આવી અને કદાચ અહીંયા સંતૂરનો આ જે વાદ્ય વાગે છે, આ જે વીણા વાગે છે, એના તારને ઈ તોડી શકે. કે તાર વીણાનો કે સંતૂરનો તમે તોડી શકો, પણ વનમાં ટહુકતા ઓલા મોરલાને તમે એમ ન રોકી શકો. અને આભથી કર્યું એને દાદ હાથમાં તમે ઝીલી શકો, પણ જેની આંખમાંથી ખરે દાદ એને તમે એમ ન ઝીલી શકો. અને શિખરો કઈ સર કરો ને તમે તમારા નામનો એક કીર્તિ સ્તંભ ખોડાવી શકો. કદાચ કોઈ માણસ પાસે પૈસા હોય, કોઈ બહુ ધનિક માણસ હોય, જેના પાસે વૈભવ બહુ હોય, જેની પાસે સંપત્તિ બહુ હોય, એ માણસ કદાચ 5-25 હજાર કે લાખ કે 2 લાખ રૂપિયા આપી અને તમારા ગામની પાદરમાં એક તકતી મરાવી શકે કે શિખરો કઈ સર કરો અને તમે તમારા નામનો એક કીર્તિ સ્તંભ ખોડાવી શકો, પણ ગામને પાદર એક પાડીઓ તમે એમ ન ખોડાવી શકો. એના હાટું થઈ અને તમારે શહાદત વોરવી પડે. અને ડરાવી ધમકાવી મનુજના 2 હાથને જોડાવી શકો. કદાચ કોઈની પૂજાઓમાં એટલી તાકાત હોય કે કદાચ ઈ ઢીકો મારે તો હાથીના કુંભાથળને ભાંગી નાખે અને લોઢાની હાકરુને તણખલાની જેમ તોડી નાખે. એટલી તે જેની પૂજાઓમાં ત્રેવડ હોય, એટલી જેનામાં તાકાત હોય કે ડરાવી ધમકાવી તમે કોઈ મનુજના 2 હાથને જોડાવી શકો, પણ સિંહના પંજાને તમે એમ ન ખોડાવી શકો. શિખરો કઈ સર કરો અને તમે તમારા નામનો કીર્તિ સ્તંભ ખોડાવી શકો.
જેની કીર્તિઓ વખણાય છે, જે માણસો હયાત નથી પણ છતાં એ પારકા હોય, પણ આપણને એમ થાય કે ભલે ને જીવી ગયા, હાંભરા કરે આપણને. શરૂઆતમાં મેં કીધું ને કે અમને યાદ આવ્યા એ ઘર આંગણા રે, ઈ આંગણા કે જ્યાં રધિયું હતી, ઈ આંગણા કે જ્યાં માણસ જીવતા હતા, ઈ આંગણા કે જ્યાં માણસના માલપા રિયેલું ખમીર જીવતું હતું, ઈ આંગણા કે જેમાં માણસની ભીતર રિયેલો માણસ જીવતો હતો. માણહુરભાઈ આયર નામનો એક બહુ વૃદ્ધ માણસ, આ વાત તમે કદાચ સાંભળી હશે પણ તમે બેઠા છો, આ ઠેકાણું છે આ વાત કરવાનું. એટલે બહુ ગરીબાઈ, હાવ આટો લઈ ગયેલી, પણ છતાંય ભીતરથી અમીર માણસ કે એની અમીરાતમાં કાંઈ ઘટે નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ગામમાં કોઈ મૈણું થઈ જાય, સમાજના મોભીઓ બધા આપણે ત્યાં કાંઈ મોકાણના રિવાજ છે, કાંઈને આવે અને ગામના ચોરેથી મહેમાનોને વેચવામાં આવે કે ફલાણા ભાઈ આને ન્યા જમવા જાહે, ફલાણા ભાઈ આને ન્યા જમવા જાહે. એમ કરતા કરતા બધાય મહેમાન વેચાવા માંડ્યા. પણ એક આયર, એક બહુ અમીર આયર હતો, જેને કાંઈ ઘટે નહીં, ઘરે હાવ રીતિ સીધી વરેલી, એવા એક આયરને માણહુરભાઈએ કીધું કે બાપા તમે મારે ન્યા પધારો ને, તમે મારે ન્યા જમવા આવો ને. એના ઘરે કાંઈ નહીં, ખાવા લોટ નહીં, 3 દી થયા એ આયરે કાંઈ ખાધું નહોતું, છતાંય એ માણસ ઘરે લઈ ગયો. ઘરે જઈ અને આયરાણીને એટલું કીધું કે આયરાણી મહેમાન આવ્યા છે, હું મહેમાનને લઈ આવ્યો છું. દોનું દંપતી વચ્ચે ઘરના એક ખૂણામાં સંવાદ થાય કે આયર આપણે 3 દી થી કાંઈ ખાધું નથી, તમને એવો વિચાર ન આવ્યો કે મહેમાનને ન લઈ જવાય? આપણે ક્યાં નાના થઈ જવાના હતા? જીવનની એવી કપરી સ્થિતિએ પહોંચ્યા છે કે આપણા ઘરે કાંઈ નથી. આયર તને ખબર છે કે આપણા છોકરા પરદેશમાં રજરે છે, એટલે કે આપણી જીવાય ટકી જાય, આપણે થોડુંક કામી અને થોડુંક રડી જાય એ સારું થાય, અને તું મહેમાનને લઈને આવ્યો? તઈ માણહુરભાઈ નામના આયરે જવાબ આપ્યો તો, આયરાણી મને એમ થતું હતું કે હું લઈ જાઉં કે ન લઈ જાઉં. કેટલી વાર અસમંજસમાં હું હતો, મને કેટલી વાર અંદરથી ઉભરોય આવતો હતો કે લઈ જાઉં, કેટલી વાર એમ થતું હતું કે ન લઈ જાઉં, પણ છેલ્લે આયરાણી મારાથી રહેવાનું નહીં, એનું મારે શું કરવું? માણસથી રહેવાતું નથી. પણ પછી આયરાણીએ એમ કીધું કે આયર તારાથી રહેવાતું ન હોય તો હું મહેમાન ગતિમાં બાકી નહીં રાખું, બેહારો તઈ મહેમાનને પાટલે. અને મહેમાનને પાટલે બેહારીને આયરાણીએ કીધું કે ખીલીને ખુખારા દિયા પરસુ મેં પતરી, તું તો ઘણ જોગ મારા બાપ પણ અસાંજી સંપત અતરી. એક મીઠાનું ગાંગડું નાખી અને આ માણહુરભાઈએ મહેમાનને જમાડી દીધો હતો. વિચાર તો કરો કે આ ઇન્ડિકેટર છે, આપણા વાહનમાં જે ઇન્ડિકેટરો આવે ને, તમે આગળ જતા હોય એટલે સાઈડ લાઈટ આવે કે હમણાં અમે આ બાજુ વરસું, એમ એટલે પાછળના વાહનને ખબર પડે કે આ ભાઈ આ બાજુ વરવાના છે. આ ઇન્ડિકેટર છે આપણા માટે કે આપણે અહીંયા વરી જવાનું છે, આપણે અહીંયા થંભી જવાનું છે, આપણે અહીંયા ઊભું રહી જવાનું છે. એ જમી અને ઘડીક વાર બેહીને વાતચીત કરી અને આખો ડાયરો એમ કે હાલો હવે માણહુરભાઈ ત્યાં આપણે ગામના ચોરે જઈ અને પાછા જાય. એ હવ ડાયરો બેઠો છે, ડાયરો પાછો ભેગો થયો, હક દકની વાતો કરી અને છેલ્લે ધીરે ધીરે વાતો બંધ થવા માંડી, મોટું મૈણું થયેલું. અને અડાભેડ આયર જેના ઘરે કાંઈ ઘટતું નહોતું, માણહુરભાઈને જે મહેમાન થયો તો એને એમ કીધું કે સાંભળો ડાયરો, મારે કાંઈ કેવું છે. આ શબ્દ જાય એના મોઢામાંથી છૂટો કે મારે કાંઈ કેવું છે. ઓલો સમજણો ખાનદાન આયર બેઠો બેઠો ધ્રુજવા માંડ્યો કે મારા બાપ અહીંયા તું ઉઘાડ ન કરતો, મારી આબરૂ રાખી લે, મને બીક લાગે છે તારી, કે તું ક્યાંક બોલી ન જા. પણ માણસમાં સંયમ કેવો હોય? ફળ આવ્યા પછી જે જાડવું નમે ને એને જાડવા કહેવાય, બાકી તો વેલડિયું હોય ઊંચી જાતી જાય. એમ જેનામાં ફળ આવે, ફળ આવ્યા પછી જે જાડવું હેઠું નમે, આ ફળને તોડી અને કોક ખાઈ શકે. કે ડાયરો આમ તો મારે બોલાય નહીં, આ મરણનો પ્રસંગ છે, પણ છતાંય મોટું મરણ એટલે લગન જેવું કહેવાય. હું માણહુરભાઈને ત્યાં મહેમાન થયો તો માણહુરભાઈ મોર વયો આવ બાપ, તું કેમ વાહે બેઠો છો? ઈ કટ 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 ઈ કટ ડગલા ભરતો ભરતો આયર છે, ઈ 500-700 માણસની મેદની બેઠી હતી, એમાં ધીરો 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 ઈ ધીરો આગળ આવી ગયો. કે કેટલા દીકરા ભાઈ? કે એક દીકરો છે બાપા. કે જોયો નહીં?
કે રડવા પરદેશ ગયો છે, અમારે પરિસ્થિતિ થોડીક સારી નથી ને, કમાવા હાટું થઈને ગયો છે. કે તો માણહુરભાઈ, મારી દીકરી હું તમારા દીકરા વેરાએ આપું છું, દાયજામાં એટલું આપું તને મારા બાપ કે તારે કાલે હેઠો હાથ નો રાખવો પડે, મારો હાથ હેઠો રહીએ, દીકરીનો બાપ હું તને દાયજામાં દઉં. આવા પ્રસંગો લોક સાહિત્યમાં ક્યાં આ કઈ ધરોહર આપણને 1000 વાર કદાચ આ વાતો આપણી સામે થઈ છે, પણ ખૂણામાં બેહીને કંઈક વાગોડો ને તઈ ખબર પડે કે મારું આપણા પૂર્વજો તો જો, આપણા પખા તો જો ઉજળા છે. કઈ ધરોહરના સંતાન છે આપણે. પ્રસંગોને મને ભાઈએ પ્રસંગની યાદી કરાવી. કાલે મેં આ પ્રસંગ કીધો હતો કે માણસ ધારે તો કઈ હદ સુધી જઈ શકે. માણસ એક નાનકડી વસ્તુ કદાચ આપણી તૂટી જાય ને તો આપણને એમાં જીવ રહે કે મારા મોબાઈલનું કવર તૂટી ગયું, મારા મોબાઈલનો કાચ તૂટી ગયો. 1992 મહાશિવરાત્રી, આ વાતને હજી 28 કે 30 વર્ષ પૂરા નથી થયા. અમારા મોરબી જિલ્લાના આમરણ ચોઈસીનું, તમે કદાચ અહીંથી કચ્છમાં જતા હોય તો આમરણ વચ્ચે આવે, ત્યાંથી 5-7 કિલોમીટર ફળસર થાય છે. ફળસરના મસીબાઈ, મસિયાઈ અને આયદનભાઈ દોનું દંપતી, અદમાં નાનામાં નાના માણસો. આજ હું આ વાતો એટલા માટે કરું છું કે ધનપતિઓ કે સંપત્તિવાન માણસોએ જગતને આશ્વાસન સિવાય કાંઈ નથી આપ્યું. પાયામાં જે વસ્તુ પડી છે મારા ને તમારા જેવા સામાન્ય માણસો હતા. અમારે એ બાજુ આયરુમાં એક રિવાજ કે અમારે મહાશિવરાત્રી એક જ દિના લગ્ન થાય, એ પછી અમારે કોઈ દી આગળ પાછળ લગ્ન ન હોય. આ તો હવે અમે થોડાક એન્ડ્રોઈડ થયા ને મોર્ડન થયા એટલે અમારી એ પાડ પીટાણી છે ભેગી કે આખા મહિનામાં ચાલુ હોય લગ્ન. હકપણની રામાયણું રહી ને પાછી એટલે વેવાય વેલા બધું હાથગાંઠ કરી અને કરી નાખે એમ. અને હકપણમાં હવે પાછું તમારા બાજુ ઓલું છે કે સિટીમાં રહેવા જવું જોઈએ, સિટીમાં રહેવા જવાનું, ગામડે જમીન એ વેચવા સારું એમ. સિટીમાં રહેવા જાહે એટલે અહીંયા કાંઈ ખેતી કોઈ કરવાનું છે નહીં, ત્યાં જઈને કોથરીઓની છાઈસ પીવી છે, બાકી અહીંયા ઘરના દુજાણા રાખવા નથી કોઈને. એકચ્યુઅલી હાથ છાણવાળા થાય ને, હવે ન પોસાય, ભૂહાઈ જવાના. તમે જોઈજો આવતા 10 વર્ષમાં બેવડા ન વરી જાવ તો મને કહીજો. લોકશાહીના મંચ ઉપરથી હું કહું છું, કારણ કે શ્રમ જેના જીવનમાંથી જાય, માણસ અસ્થિર થઈ ગયા. તમે 1 કે 1.5 કલાક કોઈ માણસ એના મોબાઈલનો લોક ખોલ્યા વગર નથી બેસી શકતો. એનું કારણ એ છે કે આપણે કામ ધંધા મેલી દીધા. અમે ક્યાંક જમવા જાય આ બાજુ એટલે માણસોને ભાવ હોય કે ભાઈ નાઈટના છોકરા છે, બોલે છે, સોશિયલ મીડિયાના માધ્યમથી અમને ઓળખતા હોય 2-5 જણા, તો એમ કે અમારે ત્યાં જમવું આવજો, જમવું આવજો. પછી આપણે ત્યાં જમવા જાય એટલે 2-3 રોટલી ખાઈને અમે ઊભા થઈ જાય. એટલે એને એમ થાય કે શરમાણા તમે ખાધું કેમ નહીં એમ. પણ એને કોણ સમજાવે કે અમે કઈ કામ ધંધો કરતા નથી, અમને ભૂખ છે નહીં લાગે. અને આ કહાની અમારા એકની નથી, હું તો કહું છું, બાકી છે તમારા બધાય નહીં. ભૂખ તમને નથી લાગતી, બાકી ઘરના ડબ્બા ખાઈ જતા આપણા ગઈઢા. અમે તો એવું સાંભળ્યું છે, ગાડા નીચે હોય ને ઓલા ગાડાના ઉટડામાં પગ ભરાવીને ગાડા નધર કરી દેતા. જોર હતા આપણા ગઈઢામાં, એમનામાં ઇતિહાસ નહીં બન્યા હોય ને. અમીર હાથીએ ખંભો મારી અને કંબાળ તોડી નાખ્યા હતા. આયર આપણો નોડા ડાંગરે દિલ્હીની કચારીમાં દેખાડી દીધું હતું કે આયરત્વ સિંહના જડબાન ફાડી નાખ્યા હતા. ઈ આયર તાકાત તો હશે ને કાંઈક, એમને ખાધા વગર ન થાય. ખમીર ગમે એટલું હોય પણ હવે અમુકે તો ઈન માર્યો હોય તો ઓલી કોથમરીન પૂડી જેવી કઈડ હોય, પીરા વાળ ને ચશ્મા ને. આ શારીરિક રીતે કોઈ સક્ષમ નથી તો આપણે એનો વિરોધ નથી કરતા, પણ ખાવ તો ખરા કમસે કમ. એમ ખાવા હાટું આયર તરીકે સૌથી મોટો પોરહ જ હોય કે ઘરે હાવ દૂધ ને દહીં ની રેલમ સેલ જાતી હોય. આપણી સંપત્તિ જી છે આયર તરીકે, બાકી આપણે ટેકનિકલ ક્યાં થવું છે. જેનું કામ જે હોય એ માણસ એ કરશે ને ત્યાં સુધી માણસ શ્રેષ્ઠ રહે. વેપાર ધંધા આપણને હુઈ જાય જ નહીં. બહુ ઓછા એવા આયર છે જે બિઝનેસમાં સક્સેસ હોય એમ. એટલે બિઝનેસ જરૂરી છે, હું ના નથી પાડતો, પણ આ દૂધના ને એ ધંધામાં જે આપણી ફાવટ છે ને એ બહુ ઓલા વ્યાજ વાળાને પાસે એ રેવા દઈ જાય. ગમે અહીંયા જઈને કહી દેવાનું કાલથી નો આવતા, અહીંયા અમારો કબજો છે, એ બધું રેવા દઈ જાય.
પણ મૂળ મૂકવું નહીં એમ હાવ પછી સીધા સાદા થઈને પછી મારા સોસાયટી મકાન નથી દેતા કેવા તો કે આયર અમારી કે નથી દેવાનું એટલે ચૂક્યા આવીશું આપણે ક્યાં આયર તરીકે. પણ વાત એ કરતો હતો કે માણસના પાયામાં અમુક વસ્તુ હોય, માણસના પાયામાં લાગણી તત્વો હોય. મહાશિવરાત્રીનું ટાણું બીજે દી હવારે ભાણેજની જાન આવે છે. ઘરમાં 7 વર્ષનો એક કાનો છોકરો, 2 દીકરીઓ. કાનાને મજા નથી, કાનાને તાવ આવે, આખી રાત અસમંજસ હાલે કે પતિ કે પત્નીમાંથી કાનાને દવાખાને લઈને કોણ જાહે. બીજે દી હવારે દીકરીની જાન આવે છે. છેલ્લે એવું નક્કી થાય કે માં તત્વ એવું છે, મેં આગળ કીધું ને કે મોઢે બોલું માન હાચે નાનબ સાંભળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. અને આખરે એક જતા પછી કરોડો નાખર કામના, હું મોઢે બોલું માં તાતો કોઠે ટાઢક કાગડા. એ માં તત્વ છે. માએ એમ કીધું કે હું દવાખાને લઈ જાય. 5-7 વર્ષના કાનાને એ બાઈ, ઘરના કોઈ વાહન નહીં, 5 વાગે ગામના પાદરમાંથી સરકારી બસ ઉપડે, એમાં એ બીમાર દીકરાને લઈ અને એ બાઈ 65 વર્ષની ડોહી, ચાંદીના પતરા જેવા વાળ, મોઢા ઉપર કરચલી વળી ગયેલી. આ પાત્રને હું મળેલો છું, એના સામે હું બેઠો ને ત્યાં આપણને એમ થયું કે આપણી કોઈ હેસિયત નથી, આપણી કોઈ ઓકાત નથી. આ જગદંબામાં એવડી ત્રેવડ છે. આ વાત જે મારે કરવી હતી તો હું પૂછવા ગયો તો માં તેથી થયું તું હું. કદાચ કોઈ વૈભવશાળી માણસ હોય તો એમ કે મારી તકતી લગાવીને ગામે ગામ મારી આ વાતું કરજે એમ. એને એમ કીધું કે ભાઈ મારે કાંઈ વાતું કરવી નથી, મારું ટાણું હતું ને મેં હાચવી લીધું, એનાથી વિશેષ હું કાંઈ નથી કહેતી. એ હવારે બસમાં બેહી અને આજનું દૈસરા, એ દૈસરાના પાદરમાં જ્યાં બસ પોગે તો એ દીકરો આંખું તારવી ગયો. છેલ્લે એકવાર એમ કીધું કે માં મારે પાણી પીવું છે. કે કાના હમણાં મોરબી આવી જાય ભાઈ, ઘણીક ધરપત રાખ, હમણાં મોરબી જઈએ ને તને હું ભાગ લઈ દઈ, તને હું કઈ ખવડાવી, તને હું રમકડા લઈ દઈ. છેલ્લી વાર કહી અને કાનાએ આંખું બંધ કરી દીધી. પણ એક માનો જીવ છે, એને એમ થાય કે એને મજા નથી એટલે હુઈ ગયો છે. હમણાં ઉઠી જાય મારો કાનો, હમણાં મોરબી આવી જાય. એમ થાતા થાતા એ બસ છે મોરબીના પાદરમાં પહોંચે. 1 કે 1.5 કલાકનો એ રસ્તો થાય અમારે અહીંયાથી. ત્યાં જઈએ ને એ બાઈ લાઈનમાં બેઠી, કારણ કે તમારા આગળ પૈસા હોય તો તમારો તરત વારો આવે. પણ દુર્દશાનો એટલો આભાર હોય છે કે હું મળું છું જેને, એ બધાય મુજથી સમજદાર હોય છે. તમારી પરિસ્થિતિ નબળી હોય, તમારો સમય વિકટ થાય, તઈ તમને જીવ કહીને ઓળખાવતા હોય એ માણસ તમને ઓળખવાથી ઇનકાર કરી દે કે હું તો આને ઓળખતોય નથી. વાત ખાલી એટલી જ છે કે તમારો વખત પલટવો જોઈએ. તમે ખાલી થઈ જાય એ જગતને ખબર પડી જાય. તમે ઘેઘુર વડલાની જેમ થઈ અને જીવતા હોય. રૂઆબ હતો તેથી અમે રોફ જમાવતા હતા. હા તો રોવા બેઠા એટલે કોઈ છાના રાખવા નથી આવતું. આ એ વખત છે કે જે માણસ રોવા બેઠો હોય ત્યાં પાસે કોઈ ધરપત દેવાય નથી આવતું. ભાઈ ઘડીક થોડીક હિંમત રાખ, હમણાં જીવી જવા હે. એટલે એ લાઈનમાં બેસી ને એક પછી એક એમ આ બાઈનો વારો આવ્યો અને જઈ અને ટેબલ ઉપર હુવરાવીને બાઈએ હાથ જોડ્યા, સાહેબ મારા દીકરાને મજા નથી, જોઈ દ્યો ને. કયું ને હું એને ઉઠાડું છું, એ ઉઠતો નથી, જોઈ દ્યો ને. શું વાંધો થયો હોય? વિચાર તો કરો, 65-70 વર્ષની બુઢી બાઈ એ ડોક્ટર આરે કાકલુદી કરતી હતી, સાહેબ મારા દીકરાને ઉઠાડી દ્યો ને, મારી દીકરીની જાન આવી, અમારની મહેમાન આવ્યા છે, મારી રાહ જોતા આવી છે, મારી પાસે કઈ વાહન નથી, તમે વાર લગાડશો તો મારી બસ વહી જાહે. આયરાણી સંવાદ કરે છે ડોક્ટર આરે. અને ડોક્ટરે એ બાળકનું બાવડું પકડીને એમ કીધું કે માં તમે થોડાક મોડા આવ્યા. કે હું સમજી નહીં સાહેબ, તમે શું કહેવા માંગો છો? સમજી તો ગઈ હતી માં, કારણ કે માં છે, અડધી વાતમાં એ સમજી જાય, પણ છતાંય એને ભરોસો નહોતો આવતો. ખરેખર આવું બન્યું હોય છે? ડોક્ટરે માજીનું બાવડું જાલીને કીધું કે માં તમારો દીકરો હવે આ જગતમાં નથી રહ્યો. વિચાર તો કરો કે બાઈ ઉપર શું વીતી છે. પંડનો કંધોતર અહીંયા હૂતો તો, બીજે દી દીકરીની જાન હવારમાં આવતી હતી. ઘણીક છે એ ઠાકરનું નામ લઈ અને એ બાઈ રોવા માંડી. તે તો અવધી કરી મારા બાપ, મારી કવિતા બગાડી નાખી તે.
આ કાનાના ભરોહે તો મારે જાત્રાયું કરવાના ભરખા હતા, કાનાના દીકરાઓના મારે હાલરણા ગાવાના ભરખા હતા. ઠાકર તે મારો કાનો લઈ લીધો કે બાપ તે મને કેમ ન લઈ લીધી? મારે કાંઈ કામ નહોતું, મારા એકેય અભરખા હવે અધૂરા નથી. મને લઈ લીધી હોત તો આ તો હજી ઉગીને ઊભો થયો તો બાપ, અમે તારું હું બગાડ્યું તું. અને ઈશ્વરે જગતમાં અમુક વખતે એટલો નિર્દય થઈ જાય કે જે માણસ લાગ્યો હોય એને જ પાછો બીજી વાર ઘા આપતો હોય છે. ઈશ્વરથી માણસને ફરિયાદ એટલી હોય એટલે મરી જે લખ્યું કે એ ખબર પડે તો મજા કેટલી પડે કે ઓલો ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે. અને દાવો જુદો છે પ્રેમનો દુનિયાની રીતથી, ક્યાંય ચૂપ એ જ રહે છે કે જેને અધિકાર હોય છે. જેને બોલવાનો અધિકાર હોય ને એ માણસ ખૂણામાં ચૂપ બેઠો હોય. કારણ કે જે માણસ તમારી વાતને નથી સમજી શક્યું, અમુક વખતે તમે હાથ જોડીને છેલ્લે એમ કયો કે રેવા દે આપણી આખી બાજી બગડી જાય, તમે બહુ સમજાવો છતાં એ સમજે નહીં ને પછી સમજણો માણસ હોય ને ચર્ચા કે વિચારણા કે વાત કરવા કરતા એ માણસ મૌન થઈ જાય. કારણ કે તમારી વાતને નથી સમજી શકતો એ માણસ તમારા મૌનને કોઈ દી નહીં સમજી શકે. એ બાઈ રડી રડી અને પછી કાનાને હાથમાં લઈ અને ઓઢણું છે એ ઓઢાડી અને અહીંયાથી હાલતી થઈ. એક વાહન કર્યું, ગામમાં પહોંચી. ગામમાં મેં કીધું એમ એક જ દિના અમારે ત્યાં લગ્ન એટલે ગામમાં 20-25 જાનું આવેલી. આપણે કહેતા હોય કે ફલાણા માણસનો પ્રસંગ ઢાંકી લેજો, એમ પ્રસંગ ઢાંકો આને કહેવાય કે કદાચ એ ધારે તો રોકકડ કરી અને આખા ગામના પ્રસંગને બગાડી શકે. એ બાઈ ગામમાં ઢંઢેરો પીટે કે નાનું એવું મૈણું થયું છે, કદાચ એ મૈણાને હેઠે હુરાવી દે એટલે ગામનો એક પણ પ્રસંગ એ દાંત કાઢીને, કારણ કે એ લગ્નનો એ માંગલિક પ્રસંગ છે, હરખનો પ્રસંગ છે. હરેક મા બાપને અભરખા હોય કે મારા દીકરા દીકરીના લગ્ન થાય. પણ એને એવું નક્કી કર્યું પ્રસંગને હું હાંચવી લઈ, થવાની હતી તો થઈ ગઈ. ઠાકરને જે મંજૂર હતું, ઠાકરની જે ઈચ્છા હતી થઈ ગઈ. પણ આપણે નીણું રાખવાના વાડા હોય. અમારે ત્યાં દાંડર ને કડબ ને ભરે જાહેર ને એ વાડાની વાડ તોડી એ વાડને અધર કરી, બોયડીના જારા અધર કરીને એક હાથમાં પોતાનો દીકરો છે એ જારાને અધર કરતી જાય ને આગળ હાલતી જાય. ઉઘાડા પગી આયરાણીના પગમાં કાંટા લાગતા જાય, લોહીની ટહેરું ફૂટતી જાય, કાંટાને કાઢતી જાય. ઠેહ લાગે તો ખમા મારા કાનાને, કાનો ભલે હયાત નથી પણ તોય એને ખમકારા દેતી જાય, ખમા મારા કાનાને. ભાઈ હાથમાંથી શરીર એનું લથડી જાય તો પાછું હાથ રાખીને એક માના વાત્સલ્યથી, એક માની લાગણીથી બોટાદ કરે એટલે કીધું કે મીઠા મધુર ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી મોરી માતરે ઈ જનની ની જોડ સખી નહીં જડે રેલો. અને વર્ષે ઘડીક વ્યોમ વાદળી, વાદળિયું છે ઈ હળાવા નાખી અને ધીરું ધીરું ઈ આખું આભા મંડળ હકડાવા માંડે, વરસાદના ફોરા ધરતી ઉપર પડવા માંડે. પણ છતાંય ઘડીક વાર વરહીએ ને બંધ થઈ જાય કે વરહે ઘણીક વ્યોમ વાદળી પણ મારી માવડીનો મેઘ બારે માસરે, આ જનનીની જોડ સખી નહીં જડે રેલો. જગતમાં તમે બીજું ગમે એ ખરીદી શકો પણ માં કહી શકાય એવી માં બીજી નથી મળતી જગતમાં. જય જીજીબાઈ નું અવસાન થયું. શિવાજી એટલે એક એવો યોદ્ધો કે એનું આખું જીવતર ખપાવી દીધું. હું યોદ્ધો છું, કદાચ મારા ખોડિયામાંથી પ્રાણ વહી જાય તોય ભલે વહી જાય પણ મારી માતૃભૂમને કાજ મારા સોમાનમાં હું કોઈ દી બાંધ છોડ નહીં કરું. ઈ યોદ્ધો કે જે કોઈ દી કોઈને નમે નહીં. શિવાની પાખ કોઈ દી ક્યાંય નમે નહીં, શિવાની ભવાની કોઈ દી ક્યાંય નમે નહીં, શિવાની ટેક કોઈ દી તૂટે નહીં, શિવાના વેણ કોઈ દી છૂટે નહીં. એવો શિવાજી. જય જીજીબાઈ નું અવસાન થાય ત્યાં દળ દળ આહુડે બેહી અને ખૂણામાં રોતો તો કોઈ માણસે આવીને કીધું કે શિવા છાનો રહી જા, માં તારી એકની નહીં આખા જગતની માં મરતી હોય છે, આ જગતમાં કોઈ અમર થઈ નથી આવ્યું. તો શિવાજીએ જવાબ આપ્યો તો ભાઈ રોણું મને એવું આવે છે કે મને શિવો કેનારું હવે આ જગતમાં બીજું કોઈ નથી, મને તુકારો દેનારું આ જગતમાં કોઈ નથી. તુકારો જનની તણો એ અમૃતથી એ મીઠો હોય. કારણ કે તમે ગમે એટલા થાકીને આવ્યા હોય, બીજા ઘરના તમામ પાત્રો સ્વાર્થી હશે હું એમ નથી કહેતો, પણ હરેક માણસને તમારા આગળ કઈક આશા હોય. પત્ની હોય તો ભલે,
બાપ હોય તોય ભલે, ભાઈ હોય તોય ભલે, માં એકમાત્ર એવી વ્યક્તિ છે કે એને ખાલી તમને દાંત કાઢતા જોવા હોય, મારો દીકરો હસતો હોવો જોઈએ, એ માં તત્વ છે. એ કાનાને ખમા કહેતી જાય કે હમણાં પૂગી જાઉં ભાઈ, હમણાં બેહી જાઉં, હમણાં સારું ઠેકાણું આવશે. એમ કરી અને કડબની જે પૂડાના એ ઢગલા કર્યા હતા, કડબના જે ઢગલા કર્યા હતા એમાંથી જાહેરના 2 પૂરા ઉપાડી બેહી દીકરાના સબને ખોળામાં રાખી અને પૂરા ઓઢીને બેહી ગઈ. ભાઈ વિચાર તો કરો, ગામમાં જાનું આવી છે અને પૂરા દીકરાના પંડના દીકરાનું મળદું ખોળામાં લઈ અને આયરાણી બેહી ગઈ. પાસેથી કોઈ નીકળ્યા એટલે સમાચાર મોકલાવ્યા કે તમારા ભાઈને મોકલો ને, મારે કામ છે. કાનાને મજા નથી, તમારા ભાઈને અહીંયા મોકલો. ઓલાએ કીધું કે તમે નહીં આવો ને, પ્રસંગ છે, આયદનભાઈ નવરા નહીં હોય કે હું ત્યાં નથી આવી શકું, એમ તમે એને કયો અહીંયા આવે, મારે કામ છે. આદમી ખીજાઈ જાય કે આને શરમ નહીં આવતી હોય, અહીંયા જાનું આવી છે ને મને વાડે બોલાવ્યો. પણ ખીજમાં ડાયરામાંથી ખાંડું સામે વેવાઈને દેતો તો આયર ઊભો થયો અને વાડે આવીને ચિત્ર જોયું ને તાઈ કડી ગયો તો કે મારા ઠાકરે અવધિ કરી, મારી બાજી બગાડી નાખી. અધવચ્ચે બાજી કોઈની તું બગાડીશ માં કીર્તા. કારણ કે અમુક પીડાયું ઊંડિયું એને કોઈ નો સમજે સમજદાર. મારી લખેલી 2 લાઈન હતી કે અમુક પીડાયું ઊંડિયું એને કોઈ નો સમજે સમજદાર. કાં તો જાણે મન આપણું, કાં પછી જાણે કીર્તાર. એ તો જેને વેઠી હોય એને ખબર હોય કે પીડા તત્વ કેવું છે. 7 જ વર્ષની સબરી હતી. ભક્તિ પ્રેમ જે ભેગો થાય ને તો એ માણસને એક અનહદ પીડા થાય, અને પીડા એની પરાકાષ્ઠા જાય વટાવી જાય ને તો ઈશ્વર તમારો મહેબૂબ બનવાય તૈયાર હોય. આ વાત લખી લેજો કે માણા જે માણા નો રીએ. મીરાની મૃત્યુનો જગતમાં આજ પણ આપણી પાસે ટેકનોલોજી છે. કાર્બન ડેટિંગ પદ્ધતિથી હરેક વસ્તુના તમે એનો આખું કાઢી શકો કે આ વસ્તુ કેટલા વર્ષ જૂની હશે, પણ મીરાની મૃત્યુનો એક પણ પુરાવો જગત પાસે નથી. આજ પણ એ બાઈ હળી કાઢી અને કૃષ્ણ મૂર્તિમાં વિલીન થઈ ગઈ હતી. મારો ગિરધર ગોપાલ. કારણ કે ભારે એવા હરિવરને તમે મૂલવો સી રીતે? અહીં તો વજન કરે હારે મનવા, ભજન કરે એ જીતે. કૃષ્ણ સિવાય બીજું કોઈ તત્વને જેને ભજ્યો નહીં. પણ આયર હામો ઊભો છે, આયરાણી પંડના દીકરાને ખોડામાં રાખી અને બેઠી છે. એ કઈ બોલતા નથી. એ બાઈ છે એ આદમીને જોઈ અને રોવા માંડી. એક માં છે, એના દુઃખને આખર ક્યાં સુધી સાચવી શકે. અને ખાલી એટલું જ કીધું કે કાનાને મજા ન થઈ. બાઈએ તો ઢાંકી લીધું. હવે વારો આદમીનો હતો કે તું કેટલું ખમી શકશ. મારી લખેલી 2 લાઈન હતી કે તારે ઈ જોવું છે ને કે હું કેટલું ખમી શકું છું, તો હવે તું સાંભળ કે મારે ઈ જોવું છે કે તું કેટલું દઈ શકે છે. તારામાં તકલીફ કે પીડાને આપવાની તાકાત કેટલી છે એટલી આપ. પછી આદમી અહીંયાથી કાંઈ પણ બોલ્યા વગર હાલતો થઈ જાય. પરીક્ષા હવે ચાલુ થતી હતી કે માંડવે હજી પોઈગોતા વિધિ ને વિધાના ચાલ હાલતા હતા. એમાં ગોર મહારાજે કીધું કે જવતલ હોમવાનો ટાઈમ થયો છે. એકનો એક ભાઈ વિચાર તો કરો કે હવે કરવાનું શું. કદાચ બીજા ગમે ટાણા હોય, તમે અહીંયા હાજર હોય કે ન હોય તો આયલું જાય, પણ એક બેનના લગ્ન થાય ને એના ભાઈને જવતલ હોમવાનો વખત થાય. આયરે જવાબ શું દીધો કે બેન કાનાને મજા નથી, આ ભાઈ જવતલ હોમી દે. માંડવામાં બેઠેલી દીકરી છે એ પહેલી વાર મોટી થઈ હોય. કારણ કે તમારા ઘરમાં તમે તમારી દીકરીને કોઈ પણ નિર્ણય લ્યો તો કોઈ દી કાંઈ પૂછતા નહીં હોય. કારણ કે આપણે મન આપણી બેની કાયમ નાની હોય કે બેનને શું પૂછવાનું, બેન તો નાની છે, બેનને શું ખબર પડે. કદાચ 1000 વાર દિવસમાં એ ઘરના ઉંબરા અંદર આવતી હોય, ઘરના ઉંબરાથી માલપા આવતી હોય, ફરિયામાં હાલતી હોય, ફરિયામાં રમતી હોય, આપણને મોટી ન લાગે. એ દીકરી કાયમ નાની